અહીં બેઠો પીએસઆઈ હોય કે એસપી હોય ગમે એ હોય હું અહીં બેઠો સાચું કે સત્ય કે સત્ય કહો. વિક્રમસિંહ હતો ને પોપટ. હા પોપટભાઈ. હા હા, આ બે હું કીધું કે અમારે 6 કેસ ઘટે છે હા આખા મહિનાના. શ્રાવણ મહિનાના પૂરા નથી થયા. તમે અમને 500 નો જુગાર પકડાવી દો એટલે અમારો કોટો પૂરો થઈ જાય. બરોબર. પછી તમારે રમવું હોય તો છૂટ હા, એ તો કેવું એમ જ થોડું. જો ભાઈ જુગાર જાહેરમાં રમવું હોય એ ગુનો છે. એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો. જુગાર તમારે રમવાની મનાઈ સરકારનો નિયમ છે, તમે રમી ના આપો. બરોબર છે, રમશો તો પકડશે એ બધાને કહી દઉં, પણ તમને અન્યાય જ્યાં થતો હોય ત્યાં તમારે ભેગો છો. ગઈકાલે બાટવા પીએસઆઈ શ્રી વાળાને ખાનગી રાહે એક બાતમી મળવા પામેલ હતી. બાતમીની વિગતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા. બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા. તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્ય વિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ. અને આ માટે જાહેર જનતાને પણ અમોએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે. તેમજ આવી કોઈ પણ તથ્ય વિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ